कलिकालाय नले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रै सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 79. એમાં આપણે યથાશક્તિ વિચારણા કરતા હતા. થોડું બાકી રહ્યું હતું. જગતમાં ભિન્ન ભિન્ન મત દર્શન દેખાય છે. એમાં કારણ શું છે? તો કે ભેદ દૃષ્ટિનો એટલે ઘણા ભિન્ન ભિન્ન મત છે, દર્શન છે. કેવી રીતે છે? તો નાની વાતથી સમજાવ્યું છે કે કોઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધ, અથવા તો કોઈનું સારું વિઝન છે તે, અથવા તો પુઅર વિઝન છે તે, આંખની જોવાની તકલીફ છે તે, અથવા તો બિલકુલ તકલીફ નથી તે, દિવસે કે રાત્રે અને કોઈ પણ એક વસ્તુ ઉપર વાદળાવાળા દિવસે જુએ કે વાદળા વિનાના દિવસે જુએ, વરસતા વરસાદમાં જુએ કે ઝળહળતા સૂર્યમાં જુએ, તો દરેકના વિઝનમાં કંઈક ફરક હોવાનો. જે પદાર્થ જુએ છે, પદાર્થ એક જ છે, એક સરખો જ છે, એનું સ્વરૂપ જેમ છે તેમ જ છે, પણ તે કેવલ જ્ઞાનીને જેવું જણાય છે, સમ્યક દૃષ્ટિને જણાય છે તેવું તે સિવાયના એટલે કે મિથ્યાત્વીને, સંસારીને, વિભાવ દશામાં રહેલા જીવોને જુદું ભાસે છે. એમાં બાળક, યુવાન, વૃદ્ધ હોય તો એમાં જેમ વેરિએશન છે, અથવા તો સારું ખરાબ વિઝન હોય એમાં જેમ ફેરફાર આવે છે, તેમજ દિવસે રાત્રે કે વાદળાવાળા દિવસે કે વાદળા વિનાના દિવસે, વરસતા વરસાદમાં જોઈએ કે સૂર્યપ્રકાશમાં જોઈએ, એ જેમ ફરક સમજી શકીએ છીએ, એથી વધારે કેવો હોય તો થાય પણ ઓછો નથી. તેવો જ ફરક દરેક જીવને પોતપોતાના કુળ સંસ્કાર, એને મૂળ સંસ્કાર માની લીધા છે, ક્ષયોપસમ સંસ્કાર, પૂર્વભવનું જે કંઈ સમજણ છે તે, અને પછી કુગુરુ, અસદગુરુ જે લૂંટી લે છે તે, તેથી કરીને તેના વિભિન્ન મત અને દર્શન થાય છે. પણ કૃપાળુદેવે તો કહી દીધું કે એમ ન કરતા, એમ સમજી લેતા, એમાંથી ષટ દર્શનનો અભ્યાસ કરીને અગર તો જેણે કર્યો છે તેવા પરમ કૃપાળુદેવે જેનું સાર કે અર્ક કે રહસ્ય આપી દીધું છે, તો કે દ્વાદશાંગી આપણે ક્યારે સમજવા વાંચવા જઈએ, આગમનો અભ્યાસ ક્યારે કરીએ, ષટ દર્શન સમુચ્ચય ક્યારે વાંચીએ, તો એ બધાનો સાર જેમાં સમાય છે તે 14મા પૂર્વમાંથી 7મું પૂર્વ આત્મપ્રવાદપુર, એના પણ સારાંશ રૂપે, અર્ક રૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર મૂક્યું. તો ષટ દર્શનનું સર્વોત્તમ તત્વ પણ તેમાં છે, બોધનું બીજ પણ એમાં છે, અને એ સમજીએ તો એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. અને આપણે જ જોઈએ છે એટલે પછી કહે છે કે તે વસ્તુ માની લેવા યોગ્ય છે. એક આત્મસિદ્ધિ સમજતા 6 દર્શન સમજાઈ જાય છે, અને જીનાગમ સમજાઈ જાય છે, બધા જ આગમ સમજાઈ જાય છે. કેમ કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. તો આપણે યથાશક્તિ એમ વિચારણા કરતા હતા કે પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, કેમ કે શુદ્ધ જ્ઞાનના આશ્રય નિરાબાદ સુખ, અને ત્યાં જ પરમ સમાધિ રહી છે. એટલે નિરાબાદ સુખ અને એ જ્ઞાનની વાત ચાલતી હતી. તેમાં હવે એ કરવા માટે શું જોઈએ? તો કે અનુભવી ગુરુને સેવીએ. તે બુદ્ધજનનો નિર્ધાર. બુદ્ધજન, ક્ષણા પુરુષ, પામેલા પુરુષ, સજ્જનો, સત્પુરુષો, સદગુરુઓ, તીર્થંકર દેવ, જ્ઞાની પુરુષ, જે કોઈ ડાયા કહેવાય છે તે સમાજમાં ડાયા કહેવાય છે તે આખાઈ સમાજમાં, 14 લોકના સમાજમાં, 14 રાજલોકના સમાજમાં, ત્રિભુવનમાં જે કોઈ ગણાય છે તે સહજાત્મ સ્વરૂપને પ્રાપ્ત એવા અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ,
તે બુદ્ધજન તેનો આ નિર્ધાર છે, તેનો આ નિશ્ચય છે. તેમણે કહ્યું છે કે જો આત્મસિદ્ધિ કરવી હોય તો જ્ઞાનનો વિચાર કરવાનો છે. શુદ્ધ જ્ઞાનનો વિચાર કરે છે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. અને પછી શું કહી દીધું? જેમ આવી પ્રતીતિ જીવની રે અથવા તો તેની વર્તે છે શુદ્ધ, જે જ્ઞાને કરીને શુદ્ધ જાણ્યું રે, જે જ્ઞાને કરીને જાણ્યું રે એની વર્તે છે શુદ્ધ પ્રતીત. કયું ભગવંતે દર્શન તે રે ને એનું બીજું નામ સમકિત. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે જ્ઞાનની વાત પછી દર્શનની વાત આવી જાય છે. એ લેવા માટે શું? તો કે અનુભવી ગુરુને સેવીએ, બુદ્ધજનનો નિર્ધાર. અનુભવી ગુરુ કોણ? તો કે આત્માનો અનુભવ જેણે કર્યો છે, નિશ્ચય સમ્યક દર્શન જેને છે તે અનુભવી ગુરુ. પછી સતદેવ તો એમાં આવી જ ગયા, પણ સદગુરુ પણ એમાં આવી ગયા કે જેણે જ્ઞાનનો, યથાર્થનો, આત્મતત્વનો પૂરેપૂરો અનુભવ કર્યો છે તે અનુભવી ગુરુ. ગુરુ કહેતા જ રૂહ અને ગુ, અંધકાર, અંધકારને જે બીજમાંથી, મૂળમાંથી નાશ કરી દે છે તે ગુરુ. અને તે ગુરુનો નિર્ધાર કરવાનો છે. બધાનો વિકલ્પ ક્યાં ગયો? અત્યારે ચિત્ત ક્યાં ગયું? ઉપયોગ ક્યાં ઢોળાઈ ગયો? ઉપર છત ઉપર વરસાદના ટીપાનો અવાજ છે, બાકી કાંઈ નથી. અનુભવી ગુરુને સેવીએ, બુદ્ધજનનો નિર્ધાર. તો ગુરુની વાત કરતા હતા. ગુ કહેતા અંધકાર, અજ્ઞાન, અને રૂ એને મૂળમાંથી કાઢી નાખે છે, બીજમાંથી કાઢી નાખે છે. અનાદિકાળથી સાથે રાખેલું મિથ્યાત્વ, એ મિથ્યાત્વ વાસના, જે શબ્દ કયો તે વાસી સંસ્કારથી અર્થમાં વાસના, કોઈ પણ વિષયની વાસના, અને તેનું બીજ, તેનું મૂળિયું, ભવનું બીજ જ જે કાઢી નાખે છે, ઉગાડી દીધેલું છે અને એવું જળ મૂળથી ગયેલું છે, ઊંડું છે, અનંતકાળથી વિસ્તરણ પામ્યું છે. તેને એક સમય માત્રમાં જે ગુરુના બળે, જે સદગુરુના નિમિત્તે સમ્યક દર્શન પામે છે તે આખા અનંત પૂતગલ પરિવર્તનમાં કોઈ પણ જીવનો પહેલો એ એક જ ગુરુ છે કે જેનાથી એ નિશ્ચય સમ્યક દર્શન પામે છે. અજ્ઞાનના અંધેરા ઉલેચાય છે, જે મિથ્યાત્વમાંથી તરત જ સમય માત્રમાં સમ્યક્ત્વ પામે છે. કરે છે તો પોતે જ, ઉપાદાન તો પોતે જ છે, બળવાન તો પોતે જ છે, પણ ઉત્કૃષ્ટ અગર તો નિમિત્ત વિના કંઈ થઈ શકતું નથી. તો ઉત્કૃષ્ટ નિમિત્તનો સંયોગી જ્યારે થાય છે ત્યારે જ તે પામી શકે છે તેમ સમજાય છે. તો અનુભવી ગુરુને સેવીએ. ચોથા ગુણસ્થાનકે રહેલો અનુભવી ગુરુ અને 13મા ગુણસ્થાનકે રહેલો પરમ ગુરુ, એ બંનેના અનુભવમાં કોઈ ફરક નથી. આત્મ અનુભવ દરેકનો એક સરખો છે. તો દશાનો ફરક ક્યાં છે? તો કે જ્ઞાનની તારતમ્યતા ઉપર એ ફરક રહેલો છે. અનુભવ જ્ઞાન તે એક જ સરખું છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, આત્માના અનંત ગુણો, સર્વગુણો, એનો અંશ પણ ચખણી થઈ જાય છે, સ્વદાઈ જાય છે, અનુભવાઈ જાય છે તે સમ્યક દર્શન. અને તેની વાત કરી છે કે તે લેવા માટે પાછા અનુભવી ગુરુ જોઈએ, પરમ કૃપાળુદેવ જેવા જોઈએ. પરમ કૃપાળુદેવ જોઈએ તો સમજ્યા. પછી સેવીએ આવી ગયું કે તેનું સેવન કરવું જોઈએ, તે થઈ શકતું નથી. તેની સેવના એટલે શું? ગુરુની સેવા એટલે શું? તનથી, મનથી, ધનથી? તો કે માનસિક સેવા, ઉપયોગપૂર્વકની સેવા, એના ચરણમાં રહેવાય તેવી સેવા. એણે જે આચરણ કર્યું, એનું જે ચારિત્ર છે, એની જે દશા છે, એનો જે અસંગ ઉપયોગ છે, એનો લક્ષ્ય આપણને ન થાય તો આપણે એ સદગુરુ સેવ્યા કહેવાતા નથી. સદગુરુની સેવના કહેતા શુદ્ધાત્માની સેવા. અને આમ પણ કહ્યું છે કે સેવા ધર્મ પરમ ગહન યોગીનામ અપી અગમ્ય. સેવા ધર્મ પરમ ગહન છે, અત્યંત વિકટ છે, અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત ગહનમાં બધું આવી જાય છે, અગાધ છે. જે શારીરિક સેવા છે, શુશ્રૂષા છે, એ બહુ જુદી વાત છે, એ પણ અઘરી છે. તેમ છતાં તનની, મનની, ધનની, એમાં જે માનસિક સેવા કઈ છે એ સૌથી અઘરી છે. કેમ કે આચરવાનું છે, પોતે તે પ્રમાણે કરવાનું છે. અને તે સેવા કરી હોય ત્યારે જ કહેવાય કે સત્પુરુષની કે સદગુરુની સેવા કરી. એટલે એવા અનુભવી ગુરુને સેવીએ, એના ચરણકમળમાં રહીએ. એના કહેલા ચરણકમળમાં માનો કે પ્રત્યક્ષ દેહ અત્યારે આપણે માનીએ કે પરમ કૃપાળુદેવ નથી, તો પણ ચરણ સેવા થઈ શકે. એમણે જે કહ્યું છે તે આજ્ઞા ઉઠાવવી, આજ્ઞા ઉપવાસવી, તે જ અહીં કેવું છે તેમ સમજાય છે કે તે સેવન કર્યું કહેવાય. પક્ષી બચ્ચું, ઈંડામાંથી બચ્ચું થાય છે, પક્ષી થાય છે, તો છેક સુધી સેવન કર્યા કરે છે. જ્યાં સુધી એ બચ્ચા રૂપે ફૂટતું નથી, ઉગતું નથી, ત્યાં સુધી એને સેવન કરે છે. અને એક કી ટસે કરે છે, એક ધ્યાનથી, એક લયથી, એક નિષ્ઠાથી, એક ધૂનથી કરે છે. એને જવું હોય તો જ ત્યાંથી જાય, બાકી એને અનએટેન્ડેડ રાખતા નથી. અને જો રાખે છે
તો એનું પરિણામ શું આવે છે આપણે જાણીએ છીએ, એનો દેહ ત્યાગ થઈ જાય છે. કોઈને કોઈ એનું ભક્ષણ કરી દે છે, અગર તો એનો વિનાશ થઈ જાય છે, એ મૃત્યુ પામે છે. તો પછી અહીંયા પણ એમ જ છે કે આપણે પણ એ રીતે સેવન કરીએ છીએ તો જ આચરણમાં રહીએ છીએ. આચરણ પ્રમાણે કયા પ્રમાણે આજ્ઞામાં હોઈએ છીએ તો એ ચરણ પ્રતિપત્તિ છે અને તે કરવાનું છે, તેનું નામ સેવના છે. યોગીઓને, ભલભલા યોગીઓને પણ તેમના સદગુરુ કે સત્પુરુષ કાં તો હોતા નથી, કાં તો મળતા નથી, કાં તો ઓળખાતા નથી, ઓળખી શકતા નથી. અને માનો કે થાય છે, યત્કિંચિત ઓળખાણ થાય છે તો તેના કયા પ્રમાણે, તેની ઈચ્છા એટલે કે જ્ઞાની પુરુષને ઈચ્છા હોતી નથી, ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, જ્ઞાની પુરુષ સહજ સ્વરૂપી છે. એવા પરમ કૃપાળુ દેવ જેવા જ્ઞાની અને તે એવા પરમાત્મા અને એનો આત્મા, એની સેવના તે સમજાય છે કે તે કરવું જોઈએ તો આત્મસિદ્ધિ તરત જ થઈ જાય તેમ છે. આપણને તો મળી ગયા છે, શોધવા જવું પડે તેમ નથી. પરમ કૃપાળુ એમના નિશ્રામાં, ચરણમાં, શરણમાં, એમના આશ્રયે આપણને જો હવે આત્મજ્ઞાન કે આત્મસિદ્ધિ ન થાય તો કચાશ કમી તો આપણી જ છે. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. આપણી મેળે આપણે કહીએ કે આત્માના અનુભવી ગુરુ પણ કેવા, તો કે ક્ષણ ક્ષણે, સમય સમયે પર્યાય તો પલટન પામે છે, પણ જ્ઞાની પુરુષને એક વખત ઉપયોગ શુદ્ધ થઈ ગયો છે, સ્થિર થઈ ગયો છે, સમ્યક થઈ ગયો છે. એક વખત આત્માનો અનુભવ ઓછામાં ઓછો કરી લીધો છે, સ્વાદ ચાખી લીધો છે, એટલે તેમનો ઉપયોગ તો ત્યાં જ જાય છે. એ સ્થિર છે, સમ્યક છે, બધી જ ક્રિયા કરતા હોવા છતાં એની આત્મચર્યા અત્યંત ગહન છે, ભરત ચક્રવર્તી જેવી. અને પછી આપણને સીધું દૃષ્ટાંત મળે પરમ કૃપાળુદેવ જેવા, કે તે બધા જ્ઞાની પુરુષોની સમ્યક દૃષ્ટિની જે ચર્યા છે એનો કોઈ ઉકેલ લાવી શકતું નથી. તેવી દશામાં પોતે આવે તો સમજી શકાય, બાકી ઉપર છલું સમજાય છે, ઉપર ચોટ્યું સમજાય છે. બાકી એ દશામાં મુકાયા વિના એ દશાનું યથાર્થ ઓળખાણ થતું નથી. એ યથાર્થ ઓળખાણ થયે એ યથાર્થ દશા પામવાનો જ છે, યથાર્થ જ્ઞાની થવાનો જ છે. એટલે ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, સમય સમયની, ક્ષણ ક્ષણની ઉપયોગની અસ્થિરતા છે. મન ચંચળ છે એમ નહીં, ઉપયોગને ચંચળ કરી દે છે એટલે મન ચંચળ છે એમ કહેવું પડે છે. તો આત્માનો ઉપયોગ જ જ્યારે આ ચંચળતા કરે છે, સંકલ્પ વિકલ્પનું કામ કરે છે, ત્યારે મન કહેવાય છે અને તે અસ્થિર થઈ જાય છે. અને વિભાવિક મોહ શું કામ થાય છે, તો કે વિભાવ જનિત, વૈભાવિક, વિભાવવાળું. વિભાવવાળું છે, વિભાવ સહિત છે, વિભાવથી જન્મતું છે, તે વૈભાવિક મોહ બીજું કાંઈ નથી પણ મિથ્યાત્વ છે. એટલે અસ્થિરતા છે અને વળી વૈભાવિક મોહ છે. 6 પદના પત્રમાં કૃપાળુદેવે મૂક્યું, સર્વ વિભાવમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, પણ તેથી પોતાનું સ્વરૂપ તદ્દન ભિન્ન જ છે એમ જો માની લઈએ તો સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ અનુભવ તેને થાય છે. પરમ કૃપાળુદેવ કોઈ વિતરાગ માર્ગનો જ, વિતરાગ દર્શનના જ અનુયાયીને લખીને નથી ગયા. એ કોઈ પણ આત્માને સંબોધીને ગયા છે. 6 પદનો પત્ર વેદાંતી વાંચે તો એમ થાય કે અમારી જ વાત કહી છે, અમને જ સ્પર્શી છે. શંકરાચાર્યજીએ અપરોક્ષ અનુભૂતિ નામનું સુંદર શાસ્ત્ર લખ્યું, વિવેક ચૂડામણી નામનું શાસ્ત્ર લખ્યું, તો એને એમ જ થવાનું કે અમારા જ વાત, અમારા જ જ્ઞાની, અમારા જ શાસ્ત્રના સારાંશ રૂપે આ વાત મૂકી છે. અને વિતરાગનો અનુયાયી વાંચશે, પરમ કૃપાળુદેવનો મુમુક્ષુ વાંચશે તો એને એમ થશે કે મારા માટે, મને મોક્ષાભિલાષી છે, હું મોક્ષાભિલાષી હોઉં અથવા થવું અને મારા માટે લખાયું છે. કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ ગઈ છે. પણ એ વિભાવ પર્યાય છે, એનો અધ્યાસ થઈ ગયો, એનો અભ્યાસ થઈ ગયો, એમાં આઈડેન્ટિટી સધાઈ ગઈ, તાદાત્મ્યપણું થઈ ગયું. એટલા માટે આમ લાગે છે હકીકતમાં હું એથી જુદો, મારું જ્ઞાન જુદું, હું જુદો, અસ્તિત્વ જુદું, આપણો આત્મરામ તદ્દન એનાથી જુદો છે, અલગ છે, અલાયદો છે. એના મય શું કામ થઈ જાય? કોઈ પણ વસ્તુમય, વાતમય, વિચારમય, ભાવમય શા માટે થઈએ? તો જ્યાં વિભાવ પર્યાયમાં એ ઐક્ય ભાવ ન કરે, તાદાત્મ્ય ન સાધે અને પોતાની ભિન્નતાને જો લક્ષમાં લે તો ત્યાં ને ત્યાં તેને અનુભવ થઈ જાય. એવો અનુભવ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. એટલે એને તો એવો અનુભવ થઈ ગયો છે. કેવો? સ્પષ્ટ, ચોખ્ખો, ચણક, આછું પાતળું દેખાણું ને ભાસ થયો એમ નહીં. ભાસ સાચા અર્થમાં ભાસ, પ્રકાશ થયો, આત્માનો પ્રકાશ થયો, આભાસ નહીં, સાચો પ્રકાશ થયો, જે જ્યોતિ પોતે છે તે પ્રૂફ થઈ જાય છે. તો એ કેવું છે? અને એ અનુભવી ગુરુની વાત આવી. તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. એટલે સ્પષ્ટ, ક્લિયર કટ. પછી પ્રત્યક્ષ અનુભવ, આત્માને સામે જાણે હસતા મલકવત દેખતા હોય તેમ. ખરેખર તો આત્માના પ્રદેશો 13મી ગુણસ્થાને કેવલ જ્ઞાનીને જ દેખાય છે, બાકી દેખાતા નથી. અથવા
જે આત્માને એવા અસંખ્યાત આત્મપ્રદેશ પણ દેખાય છે તે એમ કહી શકે છે કે અમને દ્રવ્યથી, ગુણથી, લક્ષણથી, ગુણથી, વેદનથી, સાંગોપાંગ બધી જ રીતનો અનુભવ છે. એટલે કે નથિંગ બટ નોલેજ રૂપ થઈ ગયા છીએ. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન પ્રગટ્યું છે. તે કેવલ જ્ઞાન હોવાથી એમ કહી શકીએ કે હવે અમે પ્રદેશને પણ જોઈ શકીએ છીએ. જ્યારે આપણે એમ કહીએ કે મેં તો આત્મા જોયો નથી, જાણ્યો નથી, પ્રભુશ્રીજી ખાસ કહેતા અને કેવડાવતા, પણ શ્રી સદગુરુદેવે, મારા પરમ કૃપાળુદેવે જેવો આત્મા જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે તેવો જ મારો આત્મા છે. એમાં જોયો છે કહીને હદ કરી દીધી છે. ત્યાં કૃપાળુદેવને કેવલ જ્ઞાની કહી દીધા છે કે એમણે આત્મા જોયો, જાણ્યો અને અનુભવ્યો. એટલે ત્યાં જાણ્યો કહીએ છીએ એ જુદું છે, જોયો કીધો છે જુદું છે, અનુભવ્યો કહીએ એ જુદું છે. ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું આવી ગયું અને ત્રણેયની એકતા આવી ગઈ, ત્રણેયની પરિપૂર્ણતા આવી ગઈ. ત્રણેયની દશા તારતમ્યતામાંથી આગળ 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 જતા, તારતમ્યતાનો એક અર્થ ડિફરન્સ ઓફ ડિગ્રી, બીજો અર્થ સત્વ. એ રસકસ વિનાનું નથી, રસબસતું છે, લસલસતું છે. એટલે એકદમ રસ ઉડે છે, એમાંથી રસની છોડો ઉડે છે. એટલે રસ જરાક ચાખ્યો એમ નથી, પણ રસ બતર છે, તર બતર જે કહીએ છીએ તે રસમય છે. તે કેવું છે તો એ અનુભવી ગુરુની વાત કરતા હતા કે તે જે નામાંથી ગયા તે અનુભવી ગુરુ જોયું. પછી પાછું એમ આવતું હોય કે એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. કેવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે? અનુભવી ગુરુની વાત કરીએ છીએ તો કે જન્મ, જરા, મરણ, રોગાદી બાધા રહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ. આપણું સ્વરૂપ એ જ આપણું ઠેકાણું, આપણું શુદ્ધ સ્વરૂપ, આપણું સિદ્ધ સ્વરૂપ એ જ આપણું સાચું ઠેકાણું, યાને એડ્રેસ, સરનામું. અને ભગવાન પણ આપણને એડ્રેસ કરીને, સંબોધીને, ઉદ્દેશીને લખે છે, હે જીવ, હે આત્મન, હે ભવ્ય જીવ, હે મુમુક્ષુ, એમ કરીને લખે છે. એ બંને રીતે એડ્રેસ. તો આપણું એડ્રેસ તો લખો વગર મળો, મળો વગર લખો, સિદ્ધ શિલા એમ કહેવું જોઈએ. મૂળ નિગોદરા નીકળ્યા, ક્યાંના કયા ગામના? તો કે મૂળ નિગોદના, અનાદિકાળના રખડતા જીવ. અને અમારું એડ્રેસ આમ તો સિદ્ધ શિલા છે, પણ જ્યારે જઈએ ત્યારે પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. એક મહાવીર થાય, બીજા મહાવીર થાય, બબ્બે મહાવીરના સંતાન, અને એમાં મહાવીર જન્મ વાંચન જેવો પવિત્ર દિવસ. તો આપણે એના શિષ્ય થવાનું હોય, એના અનુયાયી થવાનું હોય. તો એ કહેતા જ આજે પુત્ર પુત્રી સંતાન જે અદાથી કહે કે હું આમનો દીકરો કે આમની દીકરી, પૂછી જુઓ, સાબિત શું કરવાનું હોય? મારા પર વિશ્વાસ નથી? અગર તો પૂછી આવો કે આના જ દીકરા દીકરી છીએ, તો પછી આપણે પણ આના જ સંતાન છીએ, એક એક મહાવીરના નહીં, બબ્બે મહાવીરના. તો બંનેની શૂરવીરતા અને ધીરવીરતા ભેગી થાય એટલે પૂરેપૂરા ગંભીરતા પ્રગટે જ પ્રગટે. અને તે કરીએ જ છૂટકો છે, નહીં તો કોઈ દિવસ મોક્ષ થવાનો નથી. આગળ જઈએ, કેવા ગુરુને સેવીએ? અનુભવી ગુરુને જોઈએ તો જે જન્મ, જરા, રોગ, બાધાદી, મરણ રહિત એવું છે સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું, એ બાધા રહિત કીધું છે. એને આગળના પત્રમાં અનુસંધાન છે કે નિરાબાદ સુખ. આગલા પત્રનું અનુસંધાન છે કે શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાબાદ સુખ રહ્યું છે અને ત્યાં જ પરમ સમાધિ રહી છે. વળી હમણાં 80મો પત્ર આવશે, એનો મંગલ પ્રારંભ, નિરાબાદ પણ જેની મનોવૃત્તિ વયા કરે છે. આ નિરાબાદ સુખની પ્રાપ્તિની વાત છે. આ સ્વસ્વભાવના સુખની સ્થિતિ કરવાની વાત છે. પહેલાં પામવાનું, પહેલાં ચાખવાનું, પહેલાં ટચ કરવાનું, સ્પર્શ કરવાનો, અને પછી એમાં સ્થિતિ કરી દેવાની વાત છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર તેનું ભાન નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે, અને સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. કૃપાળુદેવનું એક એક વચન તોડી ફોડીને ફેંકી દે, બહિરાત્મ દશાને ક્યાંય ઉડાડીઓ કરી દે એવું આપણને તરત જ ભાન કરાવી દે તેવા છે. ટંકોત્કીર્ણ વચન છે. ટંકોત્કીર્ણ તો બીજી વસ્તુમાં ટાંકણાથી ટંકાતા હશે અને ઉપસતા હશે ને કંઈક વાર લાગતી હશે. આમાં તો કંઈ વાર પણ લાગતી નથી. જોયું નથી, સાંભળ્યું નથી, વિચાર્યું નથી. અને ભગવાન કે જો તું બળ્યો તો પડી છે તલવાર, ખુલી છે તલવાર, તારી વારે વાર થઈ જા તૈયાર. એટલે એ તલવાર ઉપાડીને તરત જ શૂરવીરતાથી આપણને એમ બંસરી વાગે કે પેલું મોર નાચે છે તે શું કહીએ છીએ, ડુગડુગી વાગે છે ને સર્પ જેમ તરત જ નાચવા ડોલવા લાગે છે, એમ આપણને પણ આત્માની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાંભળીએ, વાંચીએ તો એમ થાય કે અહો પ્રભુ, અહો જ્ઞાન, એવું પરમ કૃપાળુ એવું કોઈ જગ્યાએ લખે કે અહો તે કેવું અદ્ભુત જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, કોઈ વિશેષણ નહીં, અહો જ્ઞાન, અહો રચના. એ જ જ્ઞાનની વાત આપણે કરી રહ્યા છીએ. આપણને આવડે તેવી તો આપણે કાલી ગયેલી ભાષામાં એ જ જ્ઞાનને કહીએ છીએ કે તે અમને પણ હજો, અમને પણ થજો. આત્માની પોતાની પાસે જ છે,
ભાનમાં આવી જવાનું છે. એ ભાન અને એ શરણ પ્રગટાવનારા આપનારા પરમ કૃપાળુ દેવ. બાહ્ય તેમાં અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દૃષ્ટિથી જોઈ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનને જ તેને સદા પ્રણામ રોજ ગાઈએ. તો કેવો પરમ પુરુષ છે? તો કે બાહ્ય તેમજ અભ્યંતર ગ્રંથ કે ગ્રંથિ કોઈ નથી. બાહ્ય ગ્રંથિ નથી. ગ્રંથ અને ગ્રંથિ ભગવાને બે શબ્દ લખ્યા. એક લખવાની બદલે બે લખ્યા. કંઈ સુપ્રાસ મેળવવાનો હતો, પણ કંઈક હોવું જોઈએ કે બાહ્ય ગ્રંથિ શું, આભ્યંતર ગ્રંથિ શું. પહેલાં તો ગ્રંથિ શું? તો કે ગ્રંથિ એટલે ગાંઠ. ગ્રંથિ એટલે જે પિચ્યુઅલ ગ્રેન્ડ ને બીજી બધી શરીરમાં આવે છે. તનની ગ્રંથિ અત્યારે ભૂલી જવાની છે, શરીરની ગ્રંથિની વાત નથી કરતા. એ ગ્રંથિનું મહાત્મ્ય તો બહુ છે. એકાદ ગ્રંથિમાં ગરબડ થાય એટલે જ બધા દર્દ રોગ થતા હોય છે, અને લગભગ ગરબડ હોય જ છે. તો એ ગરબડની ગળમથલમાં નથી જવું. દેહ આત્માની તો બહુ છે. અહીંયા જે કેવું છે તે ગ્રંથિ શું છે? તો કે ગ્રંથિ એટલે ગાંઠ. ગ્રંથિ એટલે કઈ ગાંઠ? મિથ્યાત્વની ગાંઠ, વાંસ જેવી દુર્ભેદ્ય તે ગાંઠની વાત કરે છે. અને તે ગાંઠ જ્યારે પણ ભેદાશે, છેદાશે, ભલે દુર્ભેદ્ય હોય, અભેદ્ય નથી કીધી. મિથ્યાત્વની વાંસ દુર્ભેદાતા જે થાય છે તે ગ્રંથિ ભેદ કરવાનો છે. ગ્રંથિ શું? તો કે રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. કૃપાદેવે વ્યાખ્યા મૂકી દીધી છે આત્મસિદ્ધિજીમાં. આપણે શોધવા જવું પડે એમ નથી. સાદી ગાંઠ પણ છોડી શકતા નથી. અને એમાં પાછી જો સંસારમાં પડ્યા, ગૃહાશ્રમમાં રહ્યા, પરમ કૃપાળુદેવ જેવા રહ્યા, સ્થુલીભદ્રજી રહ્યા, નહોતા તો રહ્યા ને પડ્યા. અને વળી આર્દ્રકુમારજી, બધાનું દૃષ્ટાંત વિચારીએ તો રેશમની હીરની ગાંઠે ગંઠાયા પછી, બંધાયા પછી પણ તોડી ફોડીને નીકળી ગયા છે. તે સત્પુરુષોને પણ આપણે અત્યારે નમસ્કાર કરીએ છીએ કે ગ્રંથ ગ્રંથિ નહીં કોઈ, પરમ પુરુષતાને પામ્યા છે. પરમાત્મા પણ પ્રગટાવી દીધું છે, માટે પરમ પુરુષ કહીએ છીએ. અને કેવા હતા? એવા આવા જ હતા. પહેલાં બહિરાત્મા જ હતા, એમાંથી અંતરાત્માપણું, અને તે જ ભવે ત્યારે જ પરમાત્માપણું પ્રગટાવી દીધું. એટલા માટે કહીએ કે ગ્રંથ અને ગ્રંથિ. જુઓ, ગ્રંથનો સીધો સાદો અર્થ તો પુસ્તક કે શાસ્ત્ર જ થાય. એમાં કાંઈ બીજો અર્થ થતો નથી. ગ્રંથને આપણે ગ્રંથ, ગાંઠવું, ગૂંથવું, એ જે કહીએ છીએ એ અર્થમાં તો આપણે હંમેશા પુસ્તક શાસ્ત્રની જ વાત લઈએ છીએ. તો અહીંયા કેવલ જ્ઞાન થઈ જાય છે ત્યારે તેને કોઈ ગ્રંથની જરૂર પડતી નથી. નિર્ગ્રંથ કહીએ છીએ. કેવલ જ્ઞાન સુધી સત્શ્રુતનું અવલંબન છે. કેવલ જ્ઞાન પછી પોતે જ સંપૂર્ણ જ્ઞાનમય, જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી. એને બીજું શું જોઈએ? એટલે ત્યાં એને પણ એ વસ્તુ પણ રહેતી નથી, ગ્રંથ પણ રહેતો નથી, એ અર્થ પણ કહેવાય. અને ગ્રંથિ નહીં કોઈ, ગાંઠ નથી, કોઈ બીજી કોઈ જાતનો સાંધો નથી. શેરડીની પણ ગાંઠ કહેવાય. આંખ કહીએ છીએ આપણે કે બે જ્યાં ભાગ પડતા હોય તે ગાંઠો કહીએ છીએ, ગઠ્ઠો કહીએ છીએ. તે શેરડીની આંખ કહીએ છીએ. ક્યારેય છેદન ભેદન કાપતા નથી અને ધ્યાન રાખીએ છીએ. અને તે સાંધો છે, તે પર્વ છે. આ પર્યુષણ પર્વ ચાલે છે. પર્વ એટલે પણ સાંધો અને ગાંઠ. કે વર્ષમાં 12 મહિનામાં કમસે કમ 8 દિવસ, 10 દિવસ, 17 દિવસ કંઈ થાય તો ખોટું નથી. એટલે ત્યાં સાંધો આવ્યો, એ જોડે છે આપણને. તો એ પર્યુષણ પર્વ, આ પર્વ અહીંયા ગાંઠ, ગ્રંથિ ભેદ. કે રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ જે કંઈ છે તે ગાંઠ છે, ગ્રંથિ ભેદ થાય છે. વેદાંત જેને હૃદય ગ્રંથિ ભેદ કહે છે, ત્યાં એમણે શબ્દ હૃદય ગ્રંથિ આવ્યો. કે હૃદયની ગ્રંથિ છે એના બધા સંશયો જતા રહે છે. ઈચ્છારૂપી ગાંઠ રહેતી નથી. ત્યાં ઈચ્છા કીધું છે, બધું કહી દીધું. હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એટલે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, કોઈ ગ્રંથ ગ્રંથિ રહેતી નથી. બાહ્ય પણ નથી, આભ્યંતર નથી. બાહ્ય રીતે તો બરાબર છે કે કાંઈ પરિગ્રહ નથી કે વગેરે વગેરે. જે કાંઈ ધન, ધાન્ય, ધાતુ 10 પ્રકાર 14 પ્રકારે કીધા છે તે પરિગ્રહ નથી. અને આભ્યંતર રીતે કયો પરિગ્રહ નથી? તો કે મિથ્યાત્વ, સર્વ પાપનો પિતા, સર્વ પાપનો જનક, સર્વ પાપનો બાપ એવો મિથ્યાત્વ, એ જ દૂર કરવાનો આજીવે પ્રયાસ કર્યો નહીં. આજ સુધી કેટલુંય કર્યું, કેટલી ક્રિયા કરી, કેટલુંય પ્રયાસ કર્યો, કંઈકને જ્ઞાન પીરસવાનો પ્રયત્ન ભૂતભવમાં કર્યો હશે, પણ પોતે કોરોરીએ તો કેમ બને? તો કે એવું હવે રહેવું નથી. અનંતકાળમાં અનંતવાર જીન દીક્ષા, અનેકવાર જીન દીક્ષા કહીએ તો પણ શું આત્માનું જ્ઞાન જ ન થયું? તો ભગવાન કહે છે કે 9 પૂર્વનો પાઠી, 10 પૂર્વનો પાઠી પણ જો આગળ જઈને પડી જાય છે, અગર તો કેટલીક વખત મૂળ જ્ઞાન જ પામવાનું બાકી રહે છે, તો શું 2-4 પેરેગ્રાફ પાના બાકી રહે? પણ મૂળ વસ્તુ, મૂળ જ્ઞાન જે સદગુરુએ કહ્યું છે તે મૂળ જ્ઞાન, ખાસ જ્ઞાન, સમ્યક જ્ઞાન, રાગાદિથી વિરક્ત થવું એ સમ્યક જ્ઞાન 11, 12, 14 વર્ષે કૃપાળુદેવે મૂકી દીધું કે 29મો બોલ, રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. અને એ સમ્યક જ્ઞાન જો ન કરી શક્યો તો આત્મા ઓળખી ન શક્યો.
પામી ન શક્યો. તો એ ગ્રંથ અને ગ્રંથિ ભેદ થાય, મિથ્યાત્વની ગાંઠ છેદાઈ ભેદાય, એટલે કે આભ્યંતર મિથ્યાત્વ જાય, અનંતાનુબંધી ચોકડી જાય ક્રોધમાન માયાલોભની, અને મિથ્યાત્વ કહેતા દર્શન મોનીય, મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, સમ્યક્ત્વ મોનીય, એ 3 પ્રકાર જાય. એટલે એ ભાંગીને ભૂકો થાય એટલે રહ્યું શું બાકી? એટલે તરત જ વાત આવીને ઊભી રહી. ચારિત્રમો આવે છે તો ચારિત્રમો તો ઢીલી માટીના ઢેફા જેવો છે. કેળ ભાંગી ગઈ, કરોડરજ્જુ ભાંગી ગઈ એટલે બધું બેલેન્સ જતું રહ્યું, બધું જ અસ્તવ્યસ્ત ને અવ્યવસ્થિત. એટલે ચારિત્રમો તો ઢીલી માટીના ઢેફાની જેમ, અને વરસાદમાં તો ખાસ સમજાય, તરત જ ભાંગીને ભરભર ભૂકો થાય છે. એટલે તે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, 16 કષાય, હાસ્ય રતિ અરતિ, ભય શોક જુગુપ્સા, શ્રીવેદ પુરુષવેદ નપુસેક, 9 નો કષાય. આ 16 કષાય, 9 નો કષાય એ સાદી રીતે આપણે વિચારીએ તો આમ સમજાય છે. વેદાંતની વાત કરતા હતા કે હૃદય ગ્રંથિ ભેદાય, એટલે ત્યાં જ એને કૈવલ્ય ભાવ કહે છે, આત્મજ્ઞાન કહે છે, અને તેને જ એ મોક્ષ કહે છે. પછી કંઈ મોક્ષની જરૂર નથી. એ અહીંયા જ જીવતા જ જીવન મુક્ત થઈ ગયો, અને પછી તો એક બ્રહ્મના જ બધા અંશ કે ટુકડા છે તો બ્રહ્મમાં ભળી જાય છે. એ વેદાંત દર્શનની માન્યતા. પણ સામ્ય ક્યાં આવ્યું? તો કે ત્યાં ઈચ્છાનો અભાવ, કોઈ પણ ગાંઠનો અભાવ, કંઈ પણ ન હોવું, અને પૂરેપૂરી અસંગતા હોવી, એટલે કે આત્મજાગૃતિ અને આત્માને કોઈનોય સંગ નથી, એ વસ્તુ પણ ત્યાં કહી છે. ત્યારે એ ગ્રંથિભેદ છે. અહીંયા આપણે જુદી રીતે કહીએ છીએ કે અપૂર્વકરણ વગેરે થાય છે, અને ત્યારે ગ્રંથિભેદ થાય છે. એમાં એક પ્રક્રિયાના 3 ઢગલા થાય છે. એ પ્રક્રિયાના 3 સ્ટેજીસ આવે છે. મિથ્યાત્વના પુંજ થાય છે, અને એમાંથી જે આપણે કહીએ છીએ તે અપૂર્વકરણનો ભાવ આવે છે, અને એટલે કે સમ્યક દર્શન થાય છે. છેલ્લી ગાથા છે આ પદમાં. બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અભ્યંતર મિથ્યાત્વ, સ્વભાવથી પ્રતિકૂળતા, અને અહીંયા પૂરું થાય છે કે બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે. તો સમજાય છે કે બાહ્ય પરિગ્રહ જે કંઈ છે તે ધન, ધાન્ય, ધાતુથી માંડીને 10-14 પ્રકારનો છે, જેમાં ભગવાને ફર્નિચર, વાસણ, અને આપણે જાજા માણસથી કામ લેતા હોઈએ, વધારે એમ્પ્લોયરના રિલેશનશીપ હોય, અથવા તો ઘરમાં દાસ-દાસી વધારે હોય, સેવક સેવિકા, નોકર અનુચર, રામલા રામલી વધારે હોય, તો એ જે કોઈ સેવા કરે છે તે પણ પરિગ્રહ છે. આ જમાનામાં કદાચ પશુ પંખી પાલન આપણે નથી કરતા, ઘરમાં શાવક શાવિકા એ નથી રાખતા. અગાઉ આનંદ શાવક, કામદેવ શાવકને તે બધું ગૌધન વગેરે હતું. એ સંપત્તિ નથી, માલ નથી, પણ માણસરૂપી માલ છે. તો એ પણ જે પરિગ્રહ કીધો છે એ વિચારવા જેવું છે. એટલે આ બધા પરિગ્રહથી નિવૃત્તિ થઈ જાય છે. બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અભ્યંતર મિથ્યાત્વ, એટલે અભ્યંતર મિથ્યાત્વ છે એ પણ જતું રહે છે. એટલે સ્વભાવથી પ્રતિકૂળતા, વિશેષ ભાવે વિભાવ જ પરિણતિમાં જતો રહેતો હતો તે. અને અહીંયા આ પદનો છેલ્લો શબ્દ અધૂરો છે, અને આમ જુઓ તો પદ પૂરું થાય છે. એટલે આવા પરમ પુરુષને સેવવાની વાત આવી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં એક પુષ્પમાં સુંદર મૂક્યું છે. વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જીવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના. તે વિના મળે ના સમ્યક જ્ઞાન કહીથી, તે વિના ક્યાંથી જ સમ્યક દર્શન રીતિ. શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કડી કાળમાં મોક્ષ માર્ગ સમજાવ્યો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. મહાવીર સ્વામી તો 2500 વર્ષ પહેલાં થઈ ગયા, પણ પછી 125 વર્ષ પહેલાં જ પરમ કૃપાળુદેવ થઈ ગયા, અને તેમણે મોક્ષ માર્ગને જેમ છે તેમ આત્માને અનુભવીને પછી મૂક્યો. એટલે સર્વદર્શન સર્વમતમાં જૈન દર્શન સર્વોત્કૃષ્ટ, એનો કેનારો તો સર્વોત્કૃષ્ટ, સર્વજ્ઞ ખરો જ. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વાણીમાં સ્યાદવાદ, અને સમાજમાં અપરિગ્રહ. આ 4 જૈન ધર્મના, જૈન દર્શનના પાયા સ્તંભ જે કયો તે. હવે પત્રાંક 80. નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે,
તે પ્રતાપી પુરુષ જૈવાન વર્તો, આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પત્રમાં લખ્યું છે. આટલું સ્પષ્ટ સીધી સાદી રીતે કૃપાળુદેવ ક્યાંય નથી લખ્યું જેટલું આ પત્રમાં લખ્યું છે. પાસે બેસીને બોલાવીને બેસાડીને સમજાવતા હોય, કહેતા હોય, સૂચના સલાહ આપતા હોય એવી રીતે, એવી અદાથી લખ્યું છે, એવી શૈલીથી લખ્યું છે, તદ્દન સુગમ. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેવા? અમે એવા રે, અમે એવા, અમે કરશું દામોદરની સેવા. નરસિંહ મહેતા ભજનીકને યાદ કરીએ આપણે તો પ્રથમ મૂક્યું છે નિરાબાદપણે જેની મનોવૃત્તિ વયા કરે છે. નિરાબાદ સુખની વાત તો બહુ થઈ કે જેને કોઈ બાધા પમાડી શકતું નથી, શાતા અશાતાની બાધા રહિત છે, એવું જે નિરાકુળ સુખ કહીએ છીએ તે સુખ, તે નિરાબાદ સહજ સ્વાભાવિક રીતે વહેતું સુખ, સહજ સ્વાભાવિક સુખ. અને એમાં જેની મનોવૃત્તિ વયા કરે છે, મનોવૃત્તિ છે એમ નહીં, રહે છે એમ નહીં, હતી એમ નહીં, હોય એમ નહીં, વયા કરે છે. વહેતું પાણી, વહેતા પાણી નિર્મળા. બાકી તો ગંધાઈ જાય, બગડી જાય, સડી જાય વગેરે જીવાત થાય. અહીંયા વહેતા પાણી નિર્મળા, આત્માની સ્વભાવની ધારા, યાને કે જ્ઞાનની ધારા અને કર્મની ધારા બંને તો નિરંતર ચાલુ છે. અહીંયા જ્ઞાન ધારાની વાત કીધી. મનોવૃત્તિમાં તો બેય આવે, જ્ઞાન અજ્ઞાન, જ્ઞાનધારા કર્મધારા. પણ નિરાબાદપણે કહીને હદ કરી દીધી કે સહજ સ્વાભાવિક સુખમાં, શાતા અશાતાના કોઈ વિચાર વિના, એમાં જ જેની મનોવૃત્તિ વયા કરે છે. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. જો પરમાર્થના ભાવમાં અથવા તો ભાવમાં, નિજ ભાવમાં, સ્વભાવમાં વૃત્તિ વહે તો એને પરમાર્થ સમકિત નિશ્ચય અનુભવ, એટલે કે સમ્યક દર્શન અનુભવપૂર્વકનું કહી દીધું. પછી એથી આગળની દશા તો કે વૃત્તિ વહી નિજ ભાવમાં, એટલે ભૂતકાળ થઈ ગયો, વહે એ વર્તમાન કાળ, વર્તમાન પર્યાય અને વહેતી રહે છે. અને આમાં ત્યાં એકલું વહે કહી દીધું કે એક વખત પણ વહે તો આ પ્રમાણે, અને પછી વહે જ છે, વહ્યા કરે છે. અને વહી તો પછી શું? વહી ગઈ. એક વખત વહી ગઈ તો શું થયું? વહી ગઈ એટલે જતી રહી, વહી ગઈ સૌરાષ્ટ્રવાળું નહીં. વહી, વહન, એના પરથી બહન, બહેન શબ્દ આવ્યા છે. તો એ વહન છે. તો જ્યાં એ વૃત્તિ જાય છે તેમાં એટલે તરત જ ત્યાં વહી જ છે, એટલે થયો અકર્તા ત્યાંય પોતે અકર્તાપણું કરે છે. જ્ઞાન દશામાં આવી ગયો, અકર્તાપણું થયું, અકર્તાપણું ભોગવ્યું. એટલે અકર્તાપણું એટલે અભોગતાપણું. એટલે એમ કહેવાય કે કર્તાપણું, ભોગતાપણું ભોગવ્યું. કાંઈક તો કર્યું જ છે, સમય સમયે પરિણમવાની ક્રિયા તો ચાલુ જ છે. એટલે અકર્તા પણ છતાં કરતા, અને કરતા છતાં અકર્તા. જ્ઞાની માટે આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. તો બીજી રીતે સમજાવ્યું છે, બીજી બંને રીતે તે ઉડાડી દેવાની વાત આવે છે. ત્યાં ઘર નગર આદિનો કરતા નથી, ત્યાં દ્રવ્ય કર્મનો કરતા નથી. તે સમયે એ માત્ર સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે, અને એ કરતા હોવાથી એ ભોગતા છે. કેમ? તો કે કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. એટલે ત્યાં એને કરતાપણું નથી તો શું છે? ભોગતાપણું છે. જો કરતાપણું છે તો ભોગતાપણું છે, કરતાપણું નથી તો ભોગતાપણું નથી. અને કાંઈક કર્યું છે એમ કહીએ છીએ તો ભલે કર્યું તો એ સ્વભાવ પરિણતિ કરી છે, એમાં જ કયો છે, એમાં કર્યો, એમાં ગયો, એમાં રહ્યો, એટલે એને એ ભોગવ્યું, એ એન્જોય કર્યું, એનો ઉપભોગતા થયો. તો સ્વરૂપનો ભાગીદાર છે, સ્વરૂપનો ભોગતા છે, બીજા શેનોય નથી. અને તે અહીંયા કહ્યું છે કે નિરાબાદપણે જેની મનોવૃત્તિ વયા કરે છે. અખંડ કહ્યું નથી અહીંયા. સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, નિરાબાદતાની વાત આવી ગઈ, શુદ્ધ ઉપયોગની વાત આવી ગઈ આગલા બે પત્રોમાં. એટલે આગળ જઈએ તો સંકલ્પ વિકલ્પ શું, એની મંદતા જેને થઈ છે. અહીંયા નિર્વિકલ્પ શબ્દ નથી કહી દીધો. તો સંકલ્પ શું અને વિકલ્પ શું? તો સંકલ્પ એટલે શું? તો કે કંઈ પણ કામ, કાર્ય કરવાની ઈચ્છા, વિચાર, કલ્પના, ઉદ્દેશ, મન, શુભ કાર્ય કરવાનો કાંઈ પણ નિશ્ચય. આજે પૂજા કરવી જ છે, આજે ભક્તિ કરવી છે, આજે માળા કરવી છે, આજે વાંચન કરવું છે, આજે ભક્તિ કરવી છે, આજે બહારગામ જવાનું છે, આજે પ્રવૃત્તિ ક્ષેત્રમાંથી નિવૃત્તિ ક્ષેત્રમાં જવું છે. આ બધા મોટે ભાગે આપણે શુભ વિચારને, શુભ સંકલ્પને સંકલ્પ કહેતા હોઈએ છીએ. પછી ખરાબ સંકલ્પ કરે છે એ પણ છે, પણ અહીંયા શુભની વાત કીધી છે. આપણે મોટે ભાગે વ્યવહારમાં શુભને સંકલ્પ કહીએ છીએ, ખરાબ હોય તો એને આપણે તરત જ વિકલ્પ કહી દઈએ છીએ. પણ અહીંયા તો સંકલ્પમાં બંને આવે છે કે કાંઈ પણ કરવાનું નિર્ધારિત અધ્યવસાય. કૃપાળુદેવે 752માં પત્રમાં એમ લખી દીધું કે કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય.
ત્યાં ભાવ નથી લખ્યું, ત્યાં પરિણામ નથી લખ્યું, ત્યાં લેશ્યા લખી નથી, અધ્યવસાય લખ્યો છે. કેમ કે પેલું જીવને જે ઉઠે છે ત્યારે અધ્યવસાય ઉઠે છે. પછી એ વાત જુદી છે, ભગવતીજી સૂત્રમાં છે, બીજે પણ છે, અને આપણે વ્યાખ્યાન સરમાં નિરાંતે લીધું હતું. ટૂંકમાં સારાંશ એટલો જ કે પછી એ ભાવ રૂપે, પરિણામ રૂપે અને લેશ્યા રૂપે તરત કન્વર્ટ થઈ જાય છે. પણ પહેલો જે ઉઠે છે મનને, આપણી ભાષામાં વિચારને ભાવ, પણ એ અધ્યવસાય છે, એનો શબ્દ અધ્યવસાય છે. એટલે કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય, પાક્કો નિશ્ચય છે કે આમ કરવું છે, એને સંકલ્પ કહીએ. દ્રવ્ય સંગ્રહ જે ઈડરગીરી પર કૃપાળુદેવે સાત મુનિને સમજાવ્યું, તેમાં એક સ્પષ્ટતા વધારે આવી કે સ્ત્રી, પુત્ર ઇત્યાદિ બાહ્ય પદાર્થ મારા છે એવી કલ્પના, તે પણ સંકલ્પ છે. આ સંકલ્પ વિનાના આપણે ક્યારે રહ્યા, પૂછવાનું છે આપણે. સ્ત્રી, પુત્ર ઇત્યાદિ બાહ્ય પદાર્થો એટલે બધા જ દેહ, દેહાદિક સગા સંબંધી, અને બધા પદાર્થ એટલે બધી ચીજ વસ્તુઓ તે મારા છે, બાહ્ય છે. શરીર મારું છે કહીએ પોતાનું, એ તો પછીની વાત છે. આ તો બીજું બધું દેખાય છે, તે બીજા બધા દેખાય છે, તે મારા છે એવી કલ્પના, એને ભગવાને સંકલ્પ કીધું. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી જેવા એ દ્રવ્ય સંગ્રહ લખ્યું છે, જે ધર્મ સિદ્ધાંત ચક્રવર્તી કે ધર્મ ચક્રવર્તી થઈ ચૂકેલા પરમ કૃપાળુદેવે સાત મુનિઓને સમજાવ્યો છે, અને એની વાત કરીએ છીએ. એમાં આવું સમજાવ્યું છે, એ વિચારવા યોગ્ય છે. પછી વિકલ્પની વ્યાખ્યા મૂકી. સીધી સાદી રીતે તો વિકલ્પ એટલે સંદેહ, શંકા, અનિશ્ચય. વેદાંતની દૃષ્ટિમાં જે ભ્રમ કહીએ તે, ઈચ્છા કહીએ તે, મિથ્યાત્વ કહીએ તે, અજ્ઞાન કહીએ, ભૂલ કહીએ, નાની મોટી કલ્પના કરીએ, બીજા વિશે કાંઈ પણ વિચાર કરીએ, એ બધા વિકલ્પ. એટલે વિકલ્પનું ક્ષેત્ર તો આખી દુનિયા છે, ઘણો બધો મોટું છે, ઘણું વિશાળ છે, વિરાટ સ્વરૂપે રહેલું છે. એ પણ ક્યારે નથી એ પૂછવાનું છે. અને 752માં પત્રમાં કૃપાળુદેવે વ્યાખ્યા મૂકી. એમના જ શબ્દમાં જોઈએ તો કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ, અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. પહેલામાં નિર્ધારિત અધ્યવસાય, પાક્કું છે કે આજે આમ કરવું છે. અને પેલું આપણે બસમાં જઈએ કે કારમાં જઈએ કે ટ્રેનમાં જઈએ કે સવારે જઈએ કે સાંજે જઈએ, ઠંડુ લેશો કે ગરમ લેશો, હમણાં જમવું છે કે વાર છે થોડી, આજે આ વાંચવું છે કે તે વાંચવું છે. તો આ બધું કે, ઓર અથવા ઓલ્ટરનેટિવ આવે છે, એ બધા જ વિકલ્પ છે. એટલે વિકલ્પની જંજાળ દુનિયા મોટી છે, અને એમાં તો પૂરેપૂરો આપણો વસવાટ છે. દ્રવ્ય સંગ્રહમાં જે સમજાવ્યું તેમાં એમ કીધું કે અંતરંગમાં હું સુખી, હું દુઃખી વગેરેની કલ્પના કરીને જ્યારે હર્ષ વિષાદ કરે છે, તે વિકલ્પ છે. એના વિના નહીં ક્યારે રહ્યા. વાતે વાતે, પડે પડે, પ્રસંગે પ્રસંગે, થોડી વારે, થોડી મિનિટે, કદાચ હંમેશ રહે છે એમ કોઈ ના પાડે તો થોડીક વારે તો આવું ઊભું થઈ જાય. મને વાગ્યું, મને દુખ્યું, હું પડ્યો, હું પડી, મારે જવું છે, મને ન ગમ્યું, મને ઠીક લાગ્યું, મને અનુકૂળ છે, મને પ્રતિકૂળ છે. તો ત્યાં સુખી દુઃખની વ્યાખ્યા એમાં આપણે માની લીધી કે હું સુખી થયો, હું દુઃખી થયો. કદાચ શબ્દો સુધારીને બોલીએ, લખીએ તો હવે શાતાકારી લાગે છે, અશાતાકારી લાગે છે, પણ લાગે છે હકીકત છે, એનો વિચાર આવે છે હકીકત છે, તો એ વિકલ્પ થયો. હવે કૃપાળુદેવ 128માં પત્રમાં લખે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા કોઈ એવો કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે સમયમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, પણ એ એમને વૈરાગ્યને આપે છે. એવો વિચાર આવે છે અને એ વૈરાગ્યમાં આવી ગયા, અને આપણે એ વિચાર કરતાં પણ વૈરાગ્યમાં આવતા નથી. આટલો ફરક રહી જાય છે. ફરીથી કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા, આત્મજ્ઞાનથી, આત્માનુભવથી, જાતિ સ્મૃતિ જ્ઞાનથી, જે શબ્દ કયો તે એનાથી સ્મરણ કરતા એવો કોઈ કાળ કે સમય સાંભળતો નથી, યાદ આવતો નથી કે જેમાં જીવે સંકલ્પ વિકલ્પ ન કર્યા હોય. એટલે કે આપણું મન અનંતકાળથી સમયે સંકલ્પ વિકલ્પ કરે જ છે, માનો કે નહીં. કેમ કે હમણાં જે સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા કરી એનાથી ક્યાં બાકાત છીએ, વિચારવા જેવું છે. માત્ર આત્માનુભવ કરે છે તે વખતે સંકલ્પ વિકલ્પ નથી, અથવા સંકલ્પ વિકલ્પ રહિત થાય છે કે તરત જ સ્લાઇડિંગ ડોર, આ બાજુનું બારણું ખસી ગયું, અંદર જે વસ્તુ છે તેના દર્શન થાય છે, દેખાય છે, આપણે ઉઠાવી શકીએ, ચાલી શકીએ, પકડી શકીએ, જોઈ શકીએ. એટલે જેવું બારણું સ્લાઇડ થયું, વિભાવ દશા આમ ગઈ, પરભાવમાં ન ગયો, મિથ્યાત્વમાં ન રહ્યો, સંકલ્પ વિકલ્પ ન કર્યા, એટલે તરત જ પોતે જે સ્વરૂપે છે તો આત્મા છે જ, ઉપયોગ છે જ તે સ્વરૂપ. અને એનું જ નિરંતર ભગવાન કહે છે વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, આ કૃપાળુદેવના શબ્દો છે. પણ પોતે જે સ્વરૂપે છે એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. હકીકત છે. પોતે પોતાને ભૂલીને બીજાને ગણે છે.
હમણાં ગણતરી કરવાની હોય તો તરત જ આંગળી બીજા સામે જાય, 1 2 3 4 5 6 7 8 9 10, એ 7 મિત્રો 10 મિત્રોની વાત જાણીતી છે. બધા કે ભૂલ પડે છે, ભૂલ પડે છે. પછી શાણો માણસ આવીને કહે કે તે તને જ ગણ્યો નહીં, તો પોતાને જ ગણવાનું ભૂલી ગયા. આપણે તો હવે સ્માર્ટ છીએ, આપણે પહેલાં પોતાને ગણીએ, પછી બીજાને. પહેલાં આપણું કામ, પછી બીજાનું. પ્રથમ પોતે છે તો ગણી શકે, જોઈ શકે, બોલી શકે, વાંચી શકે. એટલે આપણે પહેલાં, પછી 2 3 4 5 6. કેમ કે આ ભગવાનના બોધથી આપણને એટલું સમજાય છે. અને આમ પણ આત્મા ન હોય, એનો ઉરજતા ગુણ નથી તો કાંઈ નથી. પ્રથમ પોતે છે તે ઉરજતા ગુણ છે, તો પછી બીજું બધું છે. તો શું વાત કરતા હતા? સંકલ્પ વિકલ્પની. તો આવા સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ ગઈ છે, એ સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. 123મો પત્ર 2 લીટીનો, કે ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય એ આત્મહિતનો રસ્તો છે. સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અને અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. પત્ર પૂરો અને વાત શરૂ. આપણે એ વાત જ નથી જ લીધી કે આ 3 વસ્તુ જ કરવાની છે, અને 3 વસ્તુ એક વસ્તુ થતાં 3 વસ્તુ ઓટોમેટિક થઈ જાય છે. વિવેક વિના, હમણાં જ વાંચ્યું એમ કે દુર્લભ એવા વિવેક વિના જ વસ્તુ તો સ્વભાવ વિભાવવાળી જે કહી છે તે છે કે વસ્તુના વિભાવનો ખ્યાલ નથી, વસ્તુના સ્વભાવનો ખ્યાલ નથી. અસ્તિત્વ આપણી પાસે હોવા છતાં એનો ખ્યાલ નથી. હમણાં જીનેન્દ્ર પંચ કલ્યાણકમાં ગાયું તે એટલે જ 3 કાળમાં ફર્યો રખડ્યો કે દુર્લભ વિવેક વિના કબૂહન પરમ ધર્મ વિશે રમ્યો. આ પરમ ધર્મ વિશે, આત્મ સ્વભાવરૂપી ધર્મ વિશે ન રમ્યો, એટલે પરિભ્રમણ ઊભું થયું. તો સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, આગળ જઈએ. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે. પંચ વિષયની વાત તો બધા જ્ઞાની લખે, પણ કૃપાદેવે અહીંયા કેવું મૂક્યું? એનાથી વિરક્ત બુદ્ધિ. વિચાર કરતા કરી મૂકે. કાયા જીભ નાક આંખ ને કાન, 5 ઇન્દ્રિય તો આપણને પૂરેપૂરી છે. એ 5 ઇન્દ્રિયના વિષય 23, શ્વેતાંબર આમનાયથી 23, દિગંબર આમનાયથી 27 28, અને એના વિકાર તો કે 240 અથવા 252 આપણે જાણીએ છીએ. તો એ 5 ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય હોય તો પણ એ વિષયમાં જીવ પોતાનો દેહ ત્યાગ કરી દે છે. એમાં દૃષ્ટાંત મૂકે છે, કુરંગ માતંગ પતંગ ભૃંગ મિન હતા પંચભિરેવ પંચ એક પ્રમાણિશ્ચ કથમ ન હલય સેવતે પંચભિરેવ પંચ. એક વસ્તુમાં વિષયમાં ઇન્દ્રિયના વિષયનું દૃષ્ટાંત મૂક્યું. કુરંગ એટલે હરણ લીધું, છેલ્લેથી શરૂ કર્યું. કાનનો વિષય. વનમાં શિકારી જાય છે ને મધુર ગીતો ગાય છે, અને તરત જ હરણ સંગીત પ્રિય છે, સંગીત શોખીન છે, એટલે ત્યાં ને ત્યાં રહે છે, સ્થિર થઈ જાય છે, લયલીન થઈ જાય છે, જડ હોય એવી દશા આવી જાય છે, એવું એકાગ્ર થઈને સાંભળે છે. અને શિકારી હરણના પ્રાણ હણી લે છે, બાણ મારી દે છે. તો એક શબ્દ સાંભળવા જતાં, એક શ્રોતેન્દ્રિય કાનનો વિષય, તો સંગીતમાં પ્રાણ ગુમાવ્યા. ત્યાર પછી માતંગ હાથી, સ્પર્શેન્દ્રિય, લેવા કરીના દાંત વનમાં વાંસ તૃણ ખાડે ધરે, ખોટી બનાવી હાથણી લોકો ઊભી સામે ધરે, હાથી મરે ખાડે પડી જ્યાં સ્પર્શવાને જાય છે, માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. હાથી વશ કરવો, હાથીને મારવો, હાથીને વશ કરવો બહુ અઘરો છે. એટલે હાથી સામે એવી જ મોટી હાથણી ઊભી કરે છે, બનાવે છે, બનાવટી છે, ખોટી છે, અને સામે મૂકે છે. એટલે જ્યાં હાથણી પાસે જવા જાય છે, એટલે મોટો ખાડો, વિરાટ શરીર પ્રમાણે ખાડો મૂક્યો હોય છે, ત્યાં તરત જ હાથી પડી જાય છે, પ્રાણ ગુમાવી દે છે. એકમાત્ર સેન્સ ઓફ ટચ, આ સ્પર્શેન્દ્રિયના વિષયથી પ્રાણ હણાઈ જાય છે. તો પછી કુરંગ માતંગ, પછી પતંગ, પતંગિયું. હાથે લઈ દીવો કહો કોને કુએ પડવું ગમે, પણ દીવા પાસે ભગવાનનો દીવો હોય તો પણ પતંગિયું, ફૂદા, જીવડા આવી જાય છે નજીકથી, જો કવડ ન હોય, બંધ ન હોય તો, અને ત્યાં પોતે જ પોતાના પ્રાણ હણી નાખે છે કે નાશ પામી જાય છે. દીવા પાસે આવે છે, લાઇટ પાસે આવે છે, અને જીવડા, ફૂદા તત્ક્ષણ જીવી કે તત્ક્ષણ આયુષ્ય, જન્મઈશું ને મરણઈશું તરત પૂરું થઈ જાય છે, અને પ્રાણ ગુમાવી દે છે. એકમાત્ર ત્યાં પ્રકાશ પાસે જવું છે, આંખનો વિષય લીધો અને પ્રાણ ગુમાવી દે છે. ભૃંગ, ભૃંગ એટલે શું? ભમરી, ભમરો કે ભમરી, જે કયો તે. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચારયતિ કોશગતે દ્વિરેફે આ હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. રાત્રિ થઈ ગઈ, સાંજ પડી ગઈ. એ કમળ હતું સૂર્ય વિકાસી, અને એમાં
ખીલેલું હતું. ભમરો આવ્યો, સુગંધ લેવા બેઠો. સાંજ પડી ગઈ, સંધ્યાકાળ થઈ ગઈ, બધે આરતી દીવા થઈ ગયા, રાત પડી ગઈ. તો કે કંઈ નહીં, સવારે ઉઠીને જતો રહીશ, સવારે ઉડીને જતો રહીશ. સવારે ભમરાને કમળમાં બીડાવાનું થઈ ગયું. તે વાત કરતા હતા કે સવાર પડશે ને ઉડી જઈશ, સૂર્ય ઉગશે, કમળ પણ ખીલશે અને હું ઉડી જઈશ. તેમ કરતાં એ સુગંધ લેતા લેતા એમાં ને એમાં એ બીડાઈ ગયો. અને સવાર પડ્યું, સૂર્ય ઉગ્યો, પ્રભાત થયું, કમળ ખીલે તે પહેલાં હાથીરાજ આવ્યા, ગજરાજ આવ્યા અને હા નલિનીમ ગજ ઉચ્ચહાર, નલિની કમળના છોડને જ મૂળથી ઉખેડી નાખ્યો અને ભમરાનો પ્રાણ ત્યાગ થયો. એટલે એકમાત્ર સુગંધના ઇન્દ્રિયના વિષયને લેવા જતાં આટલું બધું સહન કરવું પડ્યું, દેહ છોડી દેવો પડ્યો. તો આપણે વાત કરતા હતા કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, મીન, અને જે છેલ્લું બાકી રહ્યું તે માછલી, રસેન્દ્રિયનો વિષય પણ સૌથી વધારે અઘરો છે. સ્પર્શેન્દ્રિય પછી જો વિકટ હોય તો તે રસેન્દ્રિય, રસના ઇન્દ્રિય જીતવી. તે એમાં પણ શું છે તો કે દરિયે જતા માછીમારો એ પાણીમાં ઝાડ ફેંકે છે, એમાં કંઈક ભક્ષ્ય લગાડે છે, કાંટા ઉપર એવો કંઈક આહાર મૂકી દે છે, જેથી કરીને માછલા એ આહાર સંજ્ઞાથી ત્યાં ખેંચાઈ આવે છે અને તરત જ તે ઝાડમાં ફસાય છે. અને તે ખાદ્ય પદાર્થને લેવા જતાં ઝાડમાં ફસાય છે, પ્રાણત્યાગ થાય છે અને કાંટા વાગી જાય છે. કાંટા મુખે ગૂંચાય છે, માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. ખાવા જતા રસથી મરે, કાંટા મુખે ગૂંચાય છે, માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. એટલે આપણને તો 5 ઇન્દ્રિયના વિષય છે, આ બધાને તો એક ઇન્દ્રિયના વિષયથી પ્રાણત્યાગ કરવાનો આવ્યો. અને માનો કે વિષ છે એ તો એક જ ભવમાં ઝેર હોવાથી આપણો કદાચ દેહ ત્યાગ કરી શકે, કરાવી શકે, એ પણ આયુષ્ય પૂરું થતું હોય તો એને યોગ્ય ડૉક્ટર સારવાર વગેરે ન મળે અને ઝેર બહાર ન નીકળે અથવા કોઈ પણ રીતે એનો દેહ ત્યાગ ન થાય, કેમ કે આયુષ્ય બળવાન છે. પણ નહીં તો એક ભવનું આયુષ્ય પૂરું થાય, પરંતુ વિષ પ્રત્યે લઈ જાય છે, ભવોભવ લઈ જાય છે. તો સુંદર લખ્યું છે કે તે ભવોભવ કેમ હેરાન કરે છે, તો કે ભવોભવ સુધી વિભાવ પરિણતિ થવા દે છે, પણ જ્ઞાન ચેતનાનો સ્પર્શ કરવા દેતા નથી. કર્મ ચેતના, કર્મ ફળ ચેતનામાં એક ભવ, બે ભવ, અનેક ભવ, અનંત ભવ, અને એમ જ આજ સુધી અનંત ભવને અનંત પૂતગલ પરાવર્તન કર્યા, તો એ સ્વભાવ પરિણતિ સુધી જવા દેતો નથી. એમ સીધું જ જ્ઞાની પુરુષોએ શ્લોકમાં મૂકેલું છે, શાસ્ત્રમાં મૂકેલું છે. તો એને કારણે જ્ઞાન ચેતના યાને સમ્યક દર્શન, પોતાના જ જ્ઞાનનો, પોતાના ઉપયોગનો અનુભવ, અને તે થવા દેતું નથી. આ વિભાવ પરિણતિનો આટલું બધું વિપરિણામ આવે છે. આત્મા એ પરિણામમાં, પોતાના પરિણામમાં પરિણત થવાનું છે, એની બદલે એ વિભાવ પરિણતિમાં લઈ જાય છે. એટલે વિષયો ખરાબ છે. તો ઇન્દ્રિય ખરાબ છે, ઇન્દ્રિયના વિષયો ખરાબ છે. તો કે ઇન્દ્રિયોના વિષયમાં થતું પ્રવર્તન, અને તે પ્રવર્તનથી કર્મ ચેતના, કર્મ ફળ ચેતના પ્રાપ્ત થાય છે, જ્ઞાન ચેતના સુધી જવાતું નથી, અને તેને કારણે તેને ખરાબ કીધેલા છે. ઇન્દ્રિયોને, મનને જેમ ઘોડા જેવું કીધું હશે, એવા મરકટ જેવું કીધું છે. અહીંયા ઇન્દ્રિયોને ઘોડા જેવી કીધી છે, અશ્વ જેવી કીધી છે. કે જો અશ્વ ઉપર સવાર થનાર વ્યક્તિની પોતાની ચાબુક કે લગામ ન હોય તો એ જ ઘોડા એને ગમે ત્યાં ફેંકી દે છે, ઉડાડી દે છે, પછાડી દે છે, અને ગમે ત્યાં એટલે જંગલમાંય લઈ જાય ને ગમે ત્યાં એકલો અટુલો છોડી દે છે. અને એ પછડાટ બહુ વસમી છે. દોડતો ઘોડો, વેગીલો ઘોડો, ઝડપથી જતો ઘોડો, અને એ જ્યારે પછાડી દે છે ત્યારે જેવી તેવી પછડાટ નથી. એટલે કે જીવને ઉન્માર્ગે પાડી દે છે, માઠી ગતિમાં લઈ જાય છે. એટલે જેમ ઇન્દ્રિયો અશ્વ જેવી છે, તેમ જ કીધેલું છે કે ઇન્દ્રિયના વિષયો એ અશ્વ જેવા હોવાથી એના ઉપર સવાર થવા જેવું નથી. એટલે કે જ્ઞાનની લગામ જોઈએ, જ્ઞાનનો અંકુશ જોઈએ. જે ઉત્તરાધનજી સૂત્રમાં કેશી સ્વામી ગૌતમ સ્વામીનો બહુ જ સુપ્રસિદ્ધ સંવાદ છે, બહુ મજાનો છે. અને ત્યાં કેશી સ્વામી ગૌતમ સ્વામી પાસેથી સમાધાન મેળવે છે, જાણે કે આપણે કૃપાદેવ પાસેથી મેળવતા હોય તેમ, કે એ અશ્વ છે પણ જ્ઞાનરૂપી લગામથી હું વશમાં રાખું છું, અને તે જ બધા પુરુષોએ રાખ્યું છે. એટલે ઇન્દ્રિય વિષયો, હજુ પાછું એમ લખ્યું છે કે પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો ફૂટ્યા છે. તો વિરક્ત બુદ્ધિ શું છે? તો અમિત ગતિ આચાર્ય ભગવંત યોગસારમાં મૂકે છે, જે બીજે આપણને ભાગ્યે જ વાંચવા મળે છે કે આ વિરક્ત બુદ્ધિ શું કહેવાય, અથવા તો પંચ વિષયમાં આસક્ત બુદ્ધિ કોને કહેવાય. તો એને 4 ભાગ પાડ્યા છે. પહેલી મોહવર્ધક, બીજી મિથ્યાત્વયુક્ત, ત્રીજી મિથ્યાત્વજન્ય, અને ચોથું અન્યત્ર સ્વામિત્વ. બહુ ટૂંકમાં કહીએ કે મોહવર્ધક બુદ્ધિ શું છે, તો કે પરમાં એટલે પરદ્રવ્ય, પરભાવ, પર પદાર્થ, પર વસ્તુ, એમાં જે નીચ બુદ્ધિ કરીએ છીએ, આત્મબુદ્ધિ કરીએ છીએ, તે મોહવર્ધક.
મોહ છે, મિથ્યાત્વ છે, એટલે જ આમ થાય છે. એટલે પરમાં નિજ બુદ્ધિ કરે છે, શરીરને મારું માને છે, તો બીજાને તો મારું માને એમાં નવાઈ નથી. તેવી જ રીતે બીજી બુદ્ધિ છે તે મિથ્યાત્વયુક્ત છે કે શરીર આદિ પદાર્થ મારા છે, તાદાત્મ્ય સંબંધ છે, દેહ તે જ હું છું એમ માની લે છે. અને આ બધાનું ઉપાદાન કારણ હું છું, હું જ બધું કરું છું, હું જાણું છું, હું સમજું છું, હું કરું છું, હું ભોગવું છું, હું કરી શકું છું, હું હલાવી શકું છું, હું તૈયાર કરી શકું છું, મારા વિના આટલું કે ક્યાંય કશું ન થાય. એ જે તાદાત્મ્ય બુદ્ધિ ઓછે વત્યન છે બધાને રહેલી છે તે મિથ્યાત્વયુક્ત બુદ્ધિના કારણે છે. એટલે પહેલી બુદ્ધિ કીધી તે મોહવર્ધક, બીજી મિથ્યાત્વયુક્ત, ત્રીજી કીધી બહુ સૂક્ષ્મ પ્રરોપણા કરી છે મિથ્યાત્વજન્ય કે દેહાદિક વસ્તુઓનો સ્વામી હતો, ભૂતકાળમાં હતો, જરૂર હતો, આજે પણ છું અને ભવિષ્યમાં પણ રહીશ. તો દેહનો સ્વામી આજે છું એમ નહીં, આજે આત્માને આ દેહ મળ્યો છે ને એનો સ્વામી થોડે ઘણે અંશે દ્રવ્યથી બહારથી છું એમ પણ નહીં, સ્થૂળ દૃષ્ટિએ છું એમ પણ નહીં. ભૂતકાળમાં હતો જેમ આત્મા હતો, આત્મા અજર અમર, તો આપણે કહીએ આશાય અજર અમર. એટલે પછી દેહ અને આત્મા જન્મ મરણ કોઈ દિવસ છૂટે નહીં અને નિવૃત્ત થાય નહીં. તો ત્યાં એમ કીધું કે દેહાદિક વસ્તુઓનો સ્વામી, પછી વસ્તુઓ પણ આવી ગઈ. એ સગા વાલા પદાર્થ વસ્તુ સ્વામી હતો, છું અને રહીશ. તો એ મિથ્યાત્વજન્ય એવો જે ભાવ, મૂળમાંય મિથ્યાત્વ, કારણમાંય મિથ્યાત્વ, અને પાછું મિથ્યાત્વને જન્મ આપે છે. મિથ્યાત્વજન્ય, મિથ્યાત્વથી જન્મતું અને મિથ્યાત્વને જન્મ આવે એવું તે મિથ્યાત્વજન્ય પંચ વિષયમાં રહેલી બુદ્ધિ. અને છેલ્લું ચોથું અન્યત્ર સ્વામિત્વ બુદ્ધિ કે પરને પોતાના માને છે. તે પોતે પોતાને ભૂલી જાય છે, આત્મા આત્માને ભૂલી જાય છે, અને પરને જે આત્મા સિવાયનું છેવટ બધેથી આસક્તિ પ્રીતિ ઉઠાવે છે. તો દેહાધ્યાસ પોતાના દેહ પ્રત્યે, કાયા પ્રત્યે, શરીર પ્રત્યેનો મમત્વ છોડી શકતું નથી. તે પરને પોતાના માને છે. તે આ ચાર પ્રકારે બુદ્ધિ છે એની નાની ઇન્દ્રિયના વિષયોમાં છીએ તો આસક્ત છીએ. ત્યાંથી ભગવાન કહે છે, કૃપાદેવ 80મા પત્રમાં લખે છે કે વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે તે પુરુષની વાત થાય છે, તે સત્પુરુષની, તે તીર્થંકર દેવ, તે અર્યંત કોટી, તે વિતરાગ કોટી, તે પરમ કૃપાળુ પોતે. તો એને એવા અંકુરો ફૂટી ગયા છે. આપણને પ્રશ્ન થાય કે આવા મજાના પર્યુષણ, પરિવત્તા ઉષ, પરિવત્તા વશ અને કર્મોને બાળી નાખવાનો સમય તો કેવી રીતે બળે? તો ભગવાને 522મા પત્રમાં જવાબ આપી દીધો કે જેમ સત્પુરુષને જાણ્યા પ્રથમ જીવ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો, તેમ રક્ત સત્પુરુષને જાણ્યા પછી, ઓળખ્યા પછી નથી રહેતો. એ જ તો કરવાનું છે. એટલે કે જ્ઞાની પુરુષ, સત્પુરુષ, પરમ કૃપાદેવને ઓળખવા, અને તો પછી એવો રક્ત રહેતો નથી, એવો રંગાઈ જતો નથી, એવો લાલ ગુમ થતો નથી કશાયમાં, વિષયમાં. અનુક્રમે, સુંદર શબ્દ છે 522માં, અનુક્રમે તે રક્તભાવ મોડો પડે છે અને તેવા વૈરાગ્યમાં જીવ આવે છે. જીવને વૈરાગ્ય થાય છે એમ નથી લખ્યું, એવા વૈરાગ્યમાં જીવ આવે છે. કૃપાદેવે કેવી સુંદર વાત લખી. જીવને વૈરાગ્ય આવે તો થોડોક આવે, થોડાક આત્મપ્રદેશમાં આવે, થોડાક અંગુપાંગમાં આવે, કંઈક અંશે આવે, પૂરેપૂરો ન આવે. આ તો વસ્તુ તો કે પાણીમાં સાબુ નાખી દીધો તો બોળી દીધું, જબોળી દીધું. રસમલાઈ તો કે ઉપર તેલ લગાડવું, ઘી લગાડવું એમ નહીં, ઢોકળાની ઉપર નહીં, તેલના ડબ્બામાં જ નાખી દીધું, તેલની થાળીમાં જ થોડુંક રોટલી પર, પૂરણપોળી પર શું ઘી લગાવવું, ઘીની થાળી એમાં જબોળી દીધા. તો જે તરબતર, રસબતર આખું જ ભીંજાઈ જાય, અંશ માત્ર બાકી ન રહે. એટલે વૈરાગ્યમાં જીવ આવ્યો. જીવને વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ, એ જ કૃપાદેવ લખે છે બીજા પત્રમાં. પણ અહીંયા આ પત્રમાં 522માં કીધું કે જીવને વૈરાગ્ય નહીં, એવો મજાનો વૈરાગ્ય, અને એમાં જીવ જાય છે, જીવ આવે છે. એટલે કે જાણે વૈરાગ્યથી પૂરેપૂરો રંગાઈ જાય છે તેમ કેવું છે. કેવી રીતે? ફરીથી કે પંચ વિષયમાં રક્ત હતો ત્યારે નહીં, પણ એ રક્તભાવ મોડો પડે છે. કેવી રીતે? સત્પુરુષને જાણવાથી. જાણ્યા પ્રથમ એવો હતો, એવો રંગીલો હતો. હવે સત્પુરુષને જાણ્યા પછી એ વૈરાગ્યના રંગનો અંચળો ઓઢી લીધો છે, એમાં રંગાઈ ગયો છે. તો એ જ તો કરવાનું છે. ત્યાર પછી કે છે ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે. ક્લેશ, કજિયો, કલહ, ઝઘડો, ટંટો જે કહેતા હોય તે મન આત્માનો ઉપયોગ જેનાથી કલુષિત થાય છે તે ક્લેશ, બીજું કોઈ નથી. ક્લેશ કહેતા બીજું કાંઈ નથી. આત્માનો ઉપયોગ કલુષિત થાય છે એટલે એનું નામ જ કલેશ શબ્દ નથી, ક્લેશ છે. ઘણા બધા કલેશ બોલે છે, કલેશ ઠીક નથી, ક્લેશ. વસ્તુ તો એક જ છે, અર્થ પણ એક જ છે. તો કૃપાદેવ જેવા એમ લખે છે કે સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે. 379મો પત્ર.
તથાપિ સંસારનો પ્રસંગ હજુ વિરામ પામતો નથી, એક મોટો ક્લેશ વર્તે છે. કૃપાળુદેવને કોઈ કહે કે તમને ક્લેશ વર્તે છે, તો કે અમને ક્લેશ વર્તે છે. શું કામ? તો કે આ સંસારનું જન્મ મરણ પૂરું થતું નથી, પરિભ્રમણ નિવૃત્ત થતું નથી, એટલા માટે અમને ક્લેશ વર્તે છે. એટલે કે સંસાર છે તે જ ક્લેશ છે. એ જ વસ્તુ યશો વિજયજી મહારાજે કીધું કે ક્લેશ સહિત તે સંસાર, ક્લેશ સહિત મન તે સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. 12મા વાસુ પૂજ્ય સ્વામીના સ્તવનમાં, સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું. અમે પણ તુમ શું કામણ કરશું? કેવી રીતે અમે પણ કૃપાળુદેવનું કામણ કરીશું એમને? તો કે ભક્તિથી જીતી લેશું. ભક્તિની શક્તિ છે, ભગવત સ્વરૂપમાં આપના સ્વરૂપમાંથી ભાગ પડાવી જશું. તો ત્યાં એ સ્તવનમાં બહુ સુંદર ભાવ મૂક્યો છે. ક્લેશની વાત કરતા હતા. રાગ, દ્વેષ, અભિનિવેશ, અવિદ્યા, અસ્મિતા, આ બધા ક્લેશ છે. પતંજલિ ઋષિએ કહ્યું, આપણે તો રાગ દ્વેષમાં ક્લેશ બધું સમજી જઈએ છીએ, પણ પતંજલિ ઋષિએ જ્યારે લખ્યું ત્યારે ક્લેશનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે યોગ દર્શનમાં. અને તેમાં મૂક્યું, પહેલું મૂક્યું છે કે અસ્મિતા. અસ્મિ એટલે હું છું, આઈ એમ. સંસ્કૃતમાં અસ્મિ, અહમ અસ્મિ, પછી અહમ નથી કહેવાનું, હું છું એમ આવી ગયું. તો તે અસ્મિતા એટલે હુંપણાનો ભાવ જીવને ક્યારેય જતો નથી. રાષ્ટ્રીય અસ્મિતા કહીએ ત્યારે રાષ્ટ્રનું ગૌરવ, પણ અહીંયા પોતાની અસ્મિતા કહે છે ત્યારે હું છુંની વચ્ચે બધું ઘણું મૂકે છે, ખાલી જગ્યા પૂરી દે છે. તેને અહમ બુદ્ધિ સૂજે છે, અહંકાર સૂજે છે. અહમત્વ અને મમત્વ સાથે જાય છે. હું થયું એટલે હું પણ થયું, એટલે પછી તરત જ બીજા પણ મારા પણ આવ્યું, એટલે તે કરવા જેવું નથી. એટલે અસ્મિતા છે એ ક્લેશનું કારણ છે. ક્લેશ પોતે જ છે, ક્લેશનો પ્રકાર છે. અને હું છુંથી જ બધું શરૂ થાય છે, આપણે જાણીએ છીએ. પછી બીજું, જો એકલું હું છું રાખીએ તો આત્મભાવમાં જતો રહે, પણ હું છું, હું અને છું વચ્ચે બધું મૂકે છે. હું આવો તેવો, આમ તેમ, અને બીજો આમ તેમ, એટલે બધું ગડબડ થાય છે. પછી અસ્મિતા, અસ્મિતા પછી અવિદ્યા. વિદ્યા કઈ? તો કે સા વિદ્યા યા વિમુક્તયા, જે મોક્ષે લઈ જાય, વિમુક્તિના દ્વાર ખખડાવે, તે જ સાચી વિદ્યા છે, આત્મવિદ્યા છે, આત્મજ્ઞાન છે. પણ જ્યાં સુધી બીજી બધી વિદ્યા ભણીએ છીએ ત્યાં સુધી એને અવિદ્યા કીધી છે. જે કાંઈ ફેકલ્ટીમાં, જે કાંઈ કળામાં જ્યાં કૌશલ્ય વાપર્યું તે બધી અવિદ્યા કીધી. કેમ કે આત્મજ્ઞાન સુધી નથી લઈ જતી, સમ્યક દર્શન સુધી વિવેક કરાવી દેતી નથી. એટલે એ બધી અવિદ્યા, એ પણ એક ક્લેશ છે. એટલે જેટલું ભણ્યા એટલું ભૂલ્યા, એમ આપણને કહ્યું છે તે બિલકુલ સાચું લાગે. અવિદ્યા, અસ્મિતા. પછી રાગ દ્વેષ તો જાણીએ છીએ કે ઉપયોગ રંજિત થઈ જાય છે, કાં તો આપણે કોઈકને ઉઠ્યા ત્યારથી સારું લગાડવા, ખુશ રાખવા ઉપયોગ રંજિત કરીએ છીએ, કાં તો રંજ્યાયમાન થઈએ છીએ. એટલે રાગ અને દ્વેષ થયા જ કરે છે, ગમાણગમા થાય છે. અને છેલ્લું અભિનિવેશ એટલે આગ્રહ, કાં તો લોક સમાજ જગત શું કહે છે એ આગ્રહ છે, એ અભિનિવેશ છે. અને કાં તો શાસ્ત્રનો અભિનિવેશ છે કે શાસ્ત્ર શું કહે છે. સત્પુરુષથી વિશેષ શાસ્ત્રો નથી, શાસ્ત્રમાં માર્ગ છે, મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. જોકે શાસ્ત્ર એ પણ શાસ્ત્રા પુરુષના, સત્પુરુષના કીધેલા દીધેલા જ વચન છે, તેમ છતાં જ્યારે બંનેની તુલના થાય ત્યારે શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ છે. પણ ત્યાં શાસ્ત્રનો આગ્રહ થઈ જાય તે શાસ્ત્રીય અભિનિવેશ છે. અને છેલ્લું અભિનિવેશ કે જે અર્થ ભાગ્યે જ ક્યાંક વાંચવા સાંભળવા મળે, તે ભલભલા પંડિતો હોય, કહેવાતા જ્ઞાની હોય, અર્ધદગ્ધ હોય, જે કંઈ હોય તે આપણી ભાષામાં આપણને જ્ઞાની લાગતા હોય તેવાને પણ મરણનો ભય લાગે છે. મરણ માટે તૈયારી નથી. હજુ મરણ માટે જવું છે કે હમણાં આવે તો પણ આપણી તૈયારી છે, કરવા યોગ્ય કામ કરી લીધું છે, આત્માને ઓળખી લીધો, સમ્યક દર્શન લઈ લીધું અને હવે જવાય તો વાંધો નથી. જેમ સુખદેવજી અને પરીક્ષિત રાજામાં થઈ ગયું તેમ કે પરીક્ષિત રાજાએ 7 દિવસ ભાગવત સપ્તાહ સાંભળતા સાંભળતા ડેડલાઇન પૂરી થાય, ધ એન્ડ આવે એ પહેલાં કહી દીધું કે હું તૈયાર છું, હું મોક્ષ માટે તૈયાર છું. મને જવું પડે તો વાંધો નથી, આત્મા અને દેહનો પણ ત્યાગ કરવાનો વાંધો નથી, કારણ કે બીજું બધું મેં દેહભાવ વગેરે ત્યાગી દીધું છે. તો તેમને નમસ્કાર છે. તો એવી તૈયારી ન હોય અને જે એમ થાય કે માથે મરણ છે અને મરણ છે તો મારે જવું પડશે, એવો જ્યારે ભાવ આવી જાય છે તેને અભિનિવેશ કહ્યો છે. એટલું જ નહીં, પણ આયુષ્ય પ્રમાણે જ બનવાનું છે, પણ મરણ પાછું ઠેલાય અથવા જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સારી રીતે જીવવું, એટલે શક્તિ, સારવાર, દવા, વિટામિન વગેરે જે કાંઈ એ સારવાર કરવી પડે છે, ત્યાં અભિનિવેશ કયો છે. ન કરવું એમ કહેવાનો આશય નથી, પણ એને જ્ઞાની પુરુષોએ એ ભાવને, એ હાલતને પણ અભિનિવેશમાં લઈ લીધેલી છે. એટલે એ પણ ક્લેશ છે, ક્લેશનું કારણ છે. ક્લેશના કારણ તો અહીંયા આવ્યા નહીં. તો 460માં પત્રમાં કૃપાળુદેવ કે અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે.
સર્વ ક્લેશ, સર્વ મોહ અને સર્વ માઠી ગતિનું કારણ એકમાત્ર અવિચાર, આત્મા સિવાયના બધા વિચાર કર્યા અને આત્મા સિવાયનું સ્વરૂપ સિવાયનું બધું જ્ઞાન કર્યું, એટલે અજ્ઞાન. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.